વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. સાંજે લીલાના અનેરા સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાલા વૈષ્ણવો, આજે આપણે સાંજે લીલામાં ભાદરવા વદ છઠ એટલે બરસાના અને ગહેવર વનની લીલાનું ચિંતન કરીશું અને સાથે શ્રી હરિરાયજી રચિત બલિદાન લીલાનું પણ થોડુંક ભાવ દર્શન કરીશું. તો ચાલો આજના સત્સંગની શરૂઆત કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પુષ્ટિ માર્ગમાં તો ભગવાન પોતે જ જીવને મળ્યા છે. ઘરમાં ભગવાન સ્વયં સ્વેચ્છાથી પધાર્યા છે. ભગવાન જીવ પાસે સેવા લેવા ઈચ્છે છે. તેથી જીવે ક્યારેય એવું ના માનવું કે મેં પ્રભુને પધરાવ્યા છે કે હું એ સેવા કરું છું. આ ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન જીવે એટલા માટે જાણવું જરૂરી છે કે જીવથી જાણીએ અજાણીએ અવજ્ઞા કે અપરાધ ના થઈ જાય. એટલે જીવહિત માટે જરૂરી છે. આ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક થતા સુદૃઢ સર્વાધિક સ્નેહ એટલે ભક્તિ. આરંભમાં સાધન દશામાં મહાત્મ્ય જ્ઞાન આવશ્યક છે. સ્નેહ વધતા આ મહાત્મ્ય જ્ઞાન ભૂલાઈ જઈને આસક્તિ વ્યસન અવસ્થા થઈ જતા ફલ દશામાં મહાત્મ્ય જ્ઞાન સ્નેહમાં ઓગળી જાય છે. જેમ દૂધમાં સાકર ઓગળી જાય એમ નહીં તો કદાચ ભગવાન અને ભક્ત બંનેને તે તો અંતરાય જેવું લાગે. એક વૃદ્ધ ડોકરીનો પ્રસંગ યાદ આવે છે. ડોકરી પ્રભુને પુત્ર ભાવે ભજે. પ્રભુ પણ પ્રેમવશ પુત્ર બન્યા અને પ્રભુ મટ્યા. તે તો પછી સૈયાજી માના સાથે પોઢે. માના હેત ભર્યા હુંફાળા પડખામાં સૂવે. આ વાત્સલ્ય માં દીકરો સુખેથી દિવસો પસાર કરે. એક રાત્રિની વાત છે. બે બિલાડી ઝઘડતી ઘરમાં ઘૂસી અને મ્યાઉ મ્યાઉ કરે. લાલ તો ઝબક્યા, જાગ્યા, ગભરાયા અને વાલથી માને વળગ્યા. માં ઉઠવા મથે પણ લાલ માને પકડી રાખે અને કહે કે માં આ બિલાડીને કાઢ, મને બીક લાગે છે. બાળક બોલે, ચીસો પણ પાડે, સાથે બિલાડી કૂદે અને અવાજ પણ કરે. એવામાં એક બિલાડી ખાટલા નીચે ઘૂસી અને બીજી એની પાછળ ઘૂસી. લાલ તો એની માને કોટે વળગ્યા. અવસ્થા અશક્તિથી માંથી ઉઠાઈ નહીં અને લાલ છોડે પણ નહીં. છેવટે અકળાઈને બોલાઈ ગયું. 6 ગાઉની પૂતનાને મારી હતી ત્યારે બીક નહોતી લાગી અને આ બિલાડીથી બીક લાગે છે. બસ આ મહાત્મ્ય જ્ઞાન આડે આવ્યું. પુત્ર મટ્યા, પ્રભુ થયા અને મંદિરમાં બિરાજી ગયા. સેવ્ય રૂપે બોલવું ચાલવું બંધ. ભગવાનને વાત્સલ્ય માણવું હતું. શુદ્ધ સ્નેહમાં મહાત્મ્ય જ્ઞાન ખૂચ્યું. આ પણ એક પ્રેમ પ્રગાઢ પ્રકાર છે. છાકના પદમાં ઉચ્છિષ્ટ ખાતા અને ખવડાવતા ગોપ બાલકો કહે છે કે હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂપ. છતાં પણ જે કરતા હોય એ જ કરતા રહે છે. લીલા ઉપયોગીની માયા મોહિત થઈને લીલા રસ માણતા રહે છે. આધુનિક પુષ્ટિજીવોનો અંગીકાર તો મર્યાદા પુષ્ટિમાં છે. તેથી શાસ્ત્ર સમજીને મહાત્મ્ય જ્ઞાનપૂર્વક મન વાણી દેહથી કૃષ્ણને સેવવા જરૂરી છે. સેવ્ય કૃષ્ણ પુષ્ટિજીવના સ્વકીય સંબંધે ઘરમાં બિરાજે છે. આ સંબંધ 4 પ્રકારનો ગણાય છે. પેલું દાસ્ય, બીજું વાત્સલ્ય, ત્રીજું સખ્ય અને ચોથું માધુર્ય. આ 4 માંથી જે કોઈ એક સંવેદનો ભગવાન હૃદયમાં જગાડે, સ્થિર કરે, તે ભગવાન સાથેનો જીવનો સંબંધ છે. ભગવાન તે રૂપે તેના સંબંધી. સામાન્યતઃ જીવે આરંભમાં તો દાસોહમ એટલે કે હું દાસ છું એ ભાવનાથી કરવાનું છે. પછી તો પ્રભુ જે ભાવ પ્રદાન કરે એ સ્વીકારી લેવાનો. ભગવાન સાથેનો આ સંબંધ શરીરનો નથી, અંતઃકરણનો છે, હૃદયના શુદ્ધ ભાવનો છે. પતિ પત્ની પુત્ર આદિ તો એક જ જન્મના શરીર સંબંધી છે, પરંતુ સર્વ દુઃખ હરનાર હરિ તો જન્મ જન્મના અંતઃકરણ સંબંધી છે. એટલે કોઈ પણ લીલા છે તેમાં ક્યાંય પણ શરીરની વાત આવતી નથી. બધે આત્માના સંબંધની જ વાત આવે છે. એ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક વૈષ્ણવે કોમેન્ટ બોક્સમાં વિનંતી કરી કે હજી આગળ દાણલીલાનું વર્ણન કરો. તો પ્રભુએ એ દ્વારા સંકેત કર્યો કે હજી આપણે દાણલીલાનો સંકેત કરીએ. તો ચાલો તેનો ભાવ દર્શન કરીએ.
પ્રભુ આપણી મનરૂપી મટુકી ક્યારેક ફોડી દે છે, ક્યારેક ઢોળી દે છે અને ક્યારેક સાથે લઈ જાય છે. કઈ રીતે? તો ચાલો તેનો ભાવ દર્શન કરીએ અને સાથે સાથે બલિદાન લીલાનો આનંદ એક નવા જ રૂપમાં લઈએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. જ્યારે પ્રભુએ દાન લીલા કરીને ત્યારે પ્રભુએ થોડીક મટુકી ફોડી નાખી, થોડીક મટુકી ઢોળી નાખી અને થોડીક મટુકી પ્રભુ પોતાની સાથે લઈ ગયા. મટુકી એ ગોપીજનોનું મન છે અને મટુકીમાં ભરેલું ગોરસ એ પ્રભુ માટેનો પ્રેમ છે, સર્વાત્મ ભાવ છે. જ્યારે આપણે ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરતા હોઈએ અને સેવામાં જરા પણ મન ન લાગે, ચિત્તની એકાગ્રતા ન રહેતી હોય, ત્યારે સમજવું કે આ મનરૂપી મટુકી પ્રભુ પ્રેમથી ભરાઈ નથી, ખાલી છે. માટે જ પ્રભુ ખાલી મટુકી ફોડી નાખે છે. એટલે ઠાકોરજીની સેવામાં મન નથી લાગતું. ક્યારેક આપણું મન થોડું સેવામાં અને થોડુંક લૌકિકમાં હોય ત્યારે સમજવું કે આ પ્રેમ રસથી ભરેલી મટુકી અધૂરી છે, પ્રભુ પ્રેમથી ભરેલી નથી. અધૂરી મટુકી પ્રભુ ઢોળી દે છે. અને જ્યારે સેવામાં હાથ પવિત્ર કરતા હોઈએ અને મનમાં લૌકિક વિચારો ન આવે, મન પ્રભુમાં જ જોડાયેલું રહે, બધી જ ઇન્દ્રિયો ઠાકોરજીના સ્વરૂપમાં લીન હોય, ત્યારે માનવું કે આજે મારા મનરૂપી મટુકી ભક્તિ રસ પ્રેમ રસથી પૂરી ભરેલી છે અને પ્રભુએ એ પ્રેમ રસથી ભરેલી મટુકી પોતાની સાથે લઈ ગયા છે. એટલે ચિત્ત પ્રભુમાં ચોટ્યું છે અને મન સેવામાં સ્થિર થયું છે. ટૂંકમાં આપણી મનરૂપી મટુકી ખાલી હશે તો પ્રભુ તે ફોડી નાખશે. એટલે પ્રેમ રસથી ભરેલી નહીં હોય, ખાલી હશે તો ફોડી નાખશે. અધૂરો પ્રેમ રસ હશે તો ઢોળી નાખશે અને પૂરો પ્રેમ રસ હશે તો પોતાની સાથે લઈ જશે. આ પ્રભુની દાન લીલા છે. વાલા વૈષ્ણવો, હવે બલિદાન લીલાનો થોડુંક ભાવ દર્શન કરીએ. મેં ફરી આ દાન લીલા સાંભળીને તે વિશે મનના ભાવો લખ્યા છે, તે આપની સાથે શેર કરું છું. કરે કરાવે શ્રીનાથજી. બલિદાન લીલામાં ગોપીજનો શ્રી ઠાકોરજીને એમ કહે છે કે તુમ વ્રજજન કે સિરતાજ. એટલે ગોપીજનો એ વાતનું ગૌરવ અનુભવે છે કે આપણને જેના પ્રત્યે ખૂબ જ માન અને લાગણી હોય ને તેને જ આપણે મુકુટ ધારણ કરાવીએ, તેના જ મસ્તકે મુકુટ ધરાવીએ. તેવી જ રીતે રાજા જેમ પ્રજાનું ધ્યાન રાખે, તેવી જ રીતે શ્યામ સુંદર ગોપીજનોના ભાવોનું પોષણ કરે છે, એમના ભાવોને પોષણ આપે છે અને આપણા ઠાકોરજી આપણા ભાવને પોષણ આપે છે. એટલે જ અહીં સિરતાજ કહ્યા છે. પ્રભુ કહે છે બહોત દિન તુમ બચે ગઈ હો. એટલે આપણે નાનપણમાં બ્રહ્મ સંબંધ લીધું હોય એટલે બહાનું કાઢીએ કે હજી નાના છીએ, અને જો આપણું મન હોય તો આપણા વડીલો એમ કહે કે હજી તો તું નાની છો, હજી ઘણી વાર છે, મોટી થઈને આ બધું કરજે, અત્યારે ભણવામાં ધ્યાન દ્યો, એ બધું કહેતા હોય છે. એટલે આપણે શું બહાનું કાઢીએ કે હજી તો નાના છીએ, ત્યાર પછી ભણવામાં આગળ વધવાનું બહાનું કરીએ, એમ કરતા કરતા નોકરી ધંધાનું બહાનું, પછી લગ્ન અને છોકરા છૈયાનું બહાનું. એટલાથી પણ આપણે પૂરું નથી કરતા, છોકરાઓને મોટા કરવાનું બહાનું કાઢીએ. એટલે પ્રભુ આપણું અંચલ એટલે કે છેડો પકડીને અટકાવે અને સમજાવે છે કે હવે આ સંસાર સાગરમાં જ ડૂબેલું નથી રહેવાનું. મેં તારો હાથ ફરી પકડ્યો છે, એટલે જ પકડ્યો છે કે જેના કારણે તને ચેતવી શકું. હવે તું ચેતી જા અને મારા મય તારું જીવન બનાવી દે. એટલે તારું જીવન મારા મય કરી દે, તારું મન મને આપી દે. ઘરનું કામ, બાળકોનું ધ્યાન રાખવું એ એક ફરજ સમજીને કર, નહીં કે મમત્વ રાખીને, નહીં કે તેમાં મોહ રાખીને કે હું આ બાળકોનું ધ્યાન રાખીશ તો ભવિષ્યમાં એ બાળકો મારું ધ્યાન રાખશે. એટલે પ્રભુ અહીં આપણો અંચલ પકડીને આ રીતે સમજાવે છે. અને દાન લીલામાં એવું પણ વર્ણન આવે છે કે નિરખ છબી લાડીલી મેરો મન આકર્ષિત હોય. એટલે પ્રભુએ આપણું અંચલ પકડીને આપણને ચેતવ્યા, એટલે આપણે ચેતી ગયા અને ચિત્ત પ્રભુમાં પરોવીને ઘરનું કામ કરવા લાગ્યા.
જેવી રીતે ગોપીજનો કરે છે તેમ. પ્રાત સમય ઉઠી કે વ્રજ બાલા, ગાવતી મંગલ ગીત રસાલા, કરી સિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દહિયો વિલોવે. એટલે ગોપીજનો શું કરતા? ઘરનું કામ કરતા કરતા ભગવત ગુણગાન કરતા, ચિત્ત પ્રભુમાં ચોંટાડીને રાખતા, પરોવીને રાખતા, જે રીતે સોયમાં દોરો પરોવેલો હોય તે રીતે. અને આપણે પણ આ માન્યા, પ્રભુએ ચેતવ્યા ને આપણે પણ માની ગયા. અને આપણે પણ શું કરીએ છીએ કે ઘરના સભ્યોને એક વૈષ્ણવની દ્રષ્ટિથી જોવા લાગ્યા અને વૈષ્ણવોની સેવાના ભાવથી એમનું ધ્યાન રાખવા લાગ્યા. એટલે આપણો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો, લૌકિકમાંથી અલૌકિક તરફ વળી ગયો. એટલે આપણા મનની આ સુંદરતાને જોઈને પ્રભુ કહે છે, નિરખ નિરખ છબી લાડીલી હો, મેરો મન આકર્ષિત હોય, નાગરી દાન દે. અને ઘણા એવા હોય છે કે પ્રભુને ચેતવ્યા છતાં સમજતા નથી અને આંખ આડા કાન કરે છે, અથવા તો મજબૂર હોય છે કે બીજાને કહી શકતા નથી કે મારું મન તો સેવા કરવાનું ખૂબ જ છે પણ ઘરમાં અનુકૂળતા નથી. ત્યારે પ્રભુને કહે છે કે પ્રભુ, મારું અંચલ છોડી દો, કારણ કે જે ભાવ વિરોધી છે ને તે આ જાણી જશે તો મોટી તકલીફ થઈ જશે. માટે બાહ્ય દ્રષ્ટિથી ભલે હું આ સંસારમાં રચેલી પચેલી દેખાઉં છું, પણ મારું મન તો આપના ચરણારવિંદમાં જ ચોંટેલું છે, પણ પ્રકટ કરી શકતી નથી, કારણ કે અનુભવી બિના અનુભવ કહા જા નહીં, જાકો પિયા નહીં ચિત્ત ચોરે, પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો નહીં, સુર કહે કહા ભયો દેહ બોરે. એટલે પ્રભુ પ્રીત હિયમે રાખીએ, પ્રકટ કિએ રસ જાય. એટલે શ્રીનાથજી બોલવા દો પ્રભુ. એટલે આપણે પ્રભુને આવી વિનંતી કરીએ. એટલે પ્રભુ કહે, શ્રીનાથજી, એટલે પ્રભુ કહે કે તારી આવી સહજતાને કારણે જ મારે તારું મન દાનમાં જોઈએ છીએ. તેરો ગોરસ ચાખવે કો મેરો મન લલચાય. પ્રભુનું મન આપણી તરફ ક્યારે આકર્ષિત થાય? પ્રભુ ક્યારે આપણા હૃદયરૂપી સિંહાસનમાં પ્રસન્નતાથી બિરાજે? જ્યારે આપણામાં દીનતા અને નિસાધનતા પ્રવેશે ને ત્યારે. હવે અહીં કહે છે કે નેક દૂર ઠાડે રહો. તો ગોપીજનો કહે છે કે પ્રભુ, આપ અમારી પાસે વિશ્વના પાલનહાર બનીને ન પધારતા હો. અમને તો દ્વિભુજ શ્યામ સુંદર જ જોઈએ છે, જે ગોપીજનોના મન ચોરી લે છે અને જેણે મારું મન પણ ચોરી લીધું છે. અને જો આપને ઐશ્વર્ય સહિત પધારવું હોય તો દૂર જ ઠાડા રહેજો. એવો એક પ્રસંગ પણ આવે છે કે એક વખત પ્રભુને એમ થયું કે હું ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને, એટલે કે નારાયણ સ્વરૂપ ધારણ કરીને શ્રી રાધાજી પાસે પધારું. એટલે પ્રભુ નારાયણ સ્વરૂપ, ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને રાધાજી પાસે પધારવા જાય, ત્યાં બે ભુજા ગાયબ થઈ જાય. મને શબ્દ નથી આવડી રહ્યો, એટલે બે જ ભુજા રહે. એટલે શ્રી સ્વામીજી સ્વયં કહે છે કે અમને તો અમારા દ્વિભુજ શ્યામ સુંદર જ વાલા છે, એટલે આપ તો અમારી પાસે એ દ્વિભુજ તરીકે જ પધારજો. તો અહીં આપણને પ્રશ્ન થાય કે નિધિ સ્વરૂપોમાં પણ ચતુર્ભુજ સ્વરૂપ છે, તો એ શ્રી સ્વામિનીજીના ભાવથી છે, એ આપણે જાણીએ છીએ. શ્રી દ્વારકાનાથજી એટલે સ્વામિનીજીએ ગલ્બ અહીંયા દીધા હોય એવો ભાવ છે, તેમાં સ્વામિનીજીના કંગન ને એવી રીતે ભાવ છે. એટલે અહીં ગોપીજનો કહે છે કે આપ ઐશ્વર્ય સહિત નહીં, પરંતુ અમારા શ્યામ સુંદર બનીને જ અમારી પાસે પધારજો. વાલા વૈષ્ણવો, ગઈકાલે આપણે રથયાત્રાના ચિંતનમાં કામવનની રહસ્ય લીલાનું ભાવ દર્શન કર્યું હતું અને ત્યાં પ્રભુને પનાની સામગ્રી આરોગાવી હતી. ત્યાંથી આપણો મુકામ આજે બરસાના તરફ જઈ રહ્યો છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. કામવનથી કનવારો ગામ 4 માઇલ દૂર છે. ત્યાંથી 1.5 માઇલ દૂર સોનેરાની કદમખંડી આવે છે. ત્યાંથી 5 માઇલ દૂર હરસુખ કો નગરા અને ત્યાંથી 1.5 માઇલ દૂર સોનેરા ગામ છે. ત્યાંથી 1 માઇલ દૂર ચિત્ર વિચિત્ર શિલા છે
અને ત્યાંથી અડધો માઇલ દેહકુંડ છે. પછી 5 માઇલ દૂર ઊંચો ગામ છે, ત્યાંથી 1.5 માઇલ ગેંદોખર અને ત્યાંથી 1.25 માઇલ દૂર બરસાના છે. આમ કામવનથી બરસાના 11.25 માઇલ દૂર છે. માર્ગમાં આવતા દર્શનીય સ્થાનો: કનવારો ગામ, અહીં શ્રી ઠાકોરજીનો કર્ણવેદ થયો હતો, તેથી અહીં કર્ણકુંડ છે. કાન નામના ગ્વાલને ભગવાન શ્રી કૃષ્ણે અહીં દર્શન આપ્યા હતા, તેથી આ ગામનું નામ કનવારો પડ્યું છે. અહીં શ્રી ઠાકોરજીએ સખાઓ સાથે કુંવારો આરોગ્યા, તેથી પણ ગામનું નામ કનવારો કહેવાય છે. અહીં કૃષ્ણકુંડ છે. શ્રી બલદેવજીની સુખશૈયા અને હિંડોળાનું સ્થાન છે. ત્યારબાદ આવે છે સુનેરાની કદમખંડી. કનવારા ગામથી આગળ ચાલતા સ્વર્ણપ્રસ્થ નામનો પર્વત આવે છે. પર્વતની તળેટીમાં પનિહારી કુંડ છે. તે ઘણો વિશાળ છે. પ્રાચીન સમયમાં વ્રજાંગનાઓ અહીં જળ ભરવા આવતી હતી, તેથી તેનું નામ પનિહારી કુંડ પડ્યું છે. પનિહારી કુંડથી નજીકમાં કદમના વૃક્ષોની નિકુંજો વચ્ચે અનેક ચોક બનેલા છે. તેને સુનેરાની કદમખંડી પણ કહે છે. અહીં સુનેરા સખીએ પોતાના ભાવથી શ્રી યુગલ સ્વરૂપને સોનેરી વસ્ત્ર આભૂષણો ધરાવી સોનેરી પુષ્પના શૃંગાર કરી 2 વિશાળ સ્તંભ ઉપર ઝૂલો બાંધી ઝૂલાવાનો મનોરથ કર્યો હતો. અહીં રાસ ચોતરો, કૃષ્ણકુંડ અને ગોપાલ મંદિર છે. શ્રી ઠાકોરજીને પ્રિય એવા મોર પણ અહીં મોટી સંખ્યામાં છે. સમગ્ર સ્થળનું વાતાવરણ દિવ્ય અને અનેરી સુગંધથી મહેકતું છે. અહીં શ્રી કાકા વલ્લભજી મહારાજના બેઠકજી છે. તેઓ કામવનમાં શ્રી ગોકુલચંદ્રમાજીની સેવા પહોંચીને નિત્ય અહીં પધારતા અને એકાંતમાં વ્રજલીલાનું ચિંતન કરતા. આ બેઠકજી પાસે જ યુગલ સ્વરૂપના શ્રૃંગાર સ્થળની બેઠક અને વનવિહારીજીનું મંદિર છે. અહીંથી આગળ ચાલતા સુનેરા ગામ આવે છે. ત્યાં વ્રજભક્તોએ શ્રી ઠાકોરજીને સોનેરી વસ્ત્રો ધરાવ્યા હતા. ત્યારબાદ આવે છે ચિત્ર વિચિત્ર શિલા. સુનેરાની કદમખંડીથી આગળ જતા પર્વતની ટેકરી ઉપર એક છત્રી નીચે આ શિલા આવેલી છે. એમ કહેવાય છે કે શ્રી સ્વામિનીજી માન કરીને અહીં બિરાજતા ત્યારે ચિત્રશિલા ઉપર તેમણે પોતાની તાજી મહેંદીના રંગથી બ્રજના વૃક્ષોના ચિત્રો બનાવ્યા હતા. બાજુમાં આવેલી વિચિત્ર શિલા ઉપર શ્રી ઠાકોરજીએ ચિત્રો દોરેલા. બંને શિલાઓ ઉપર આજે પણ મહેંદી રંગની ઝાંખી રેખાઓ દેખાય છે. બંને સ્વરૂપોએ દોરેલા ચિત્રોમાં શ્રી સ્વામિનીજીના ચિત્રોની અધિકતા આ પદમાં બતાવી છે. પ્યારી કે પાય લગે લાલ, જાવક દેન ચરણ કમલ ચિત્ત હિત લગાઈ, સિક સ્નેહ સવારી શ્યામ ગન, લિખિત ચિત્ર બહુ વિધિ બનાઈ, નખમની જોત નિરખ બિથ કિત ભય, શિથિલ ભયે રંગ રંગ્યો ન જાય. નાગરી દાસ હસી કહત કુંવરીયો, રહો જો પગ રહી હે છિપાઈ. અહીંથી જરાક ઉપર ચડતા પર્વતની શિલામાં 56 કટોરાનું ચિહ્ન છે. એમ કહેવાય છે કે શ્રી લલિતાજીએ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના લગ્ન પછી તેમને અહીં 56 ભોગ આરોગાવ્યો હતો. ત્યારબાદ છે દેહકુંડ. પર્વતથી નીચે ઉતરી આગળ જતા માણેકશિલા અને દેહકુંડના દર્શન થાય છે. દેહકુંડ ઉપર શ્રી ઠાકોરજીના બંસીના દર્શન થાય છે. એક વખત શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી સાથે અહીં પધારતા હતા ત્યારે એક ભિક્ષુક બ્રાહ્મણે વિનંતી કરી, મહારાજ મને કંઈક આપો. શ્રી ઠાકોરજીએ કહ્યું કે મારી પાસે તો કાંઈ નથી, આ સ્ત્રી છે તેને તું લઈ જા. બ્રાહ્મણે કહ્યું, મારું તો પૂરું થતું નથી, ત્યાં હું તમારી સ્ત્રીને લઈને શું કરું? ત્યારે શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને પૂછ્યું કે હવે શું કરવું? શ્રી સ્વામિનીજીએ કહ્યું કે તમારી ઈચ્છામાં આવે તે કરો. તેથી ઠાકોરજીએ એ બ્રાહ્મણને શ્રી રાધિકાજીના વજન બરાબર સોનું જોખીને આપ્યું. માટે આ કુંડનું નામ દેહકુંડ પડ્યું. અહીં વૈષ્ણવો કુંડમાં સ્નાન કરી પોતાના તીર્થ પુરોહિતને યથાશક્તિ સુવર્ણનું દાન આપે છે. આ દેહકુંડ વિશે પુરાણમાં એવી કથા છે કે એક વખત શ્રી ઠાકોરજી અને બલદેવજી સખીઓ સાથે દડો રમતા ગેંદોખર ગયા. ત્યાં શ્રી રાધિકાજીએ પોતાની વાડીમાંથી શ્રી ઠાકોરજીને ઈશારો કર્યો. શ્રી ઠાકોરજી લલિતાજી પાસે આવ્યા. લલિતાજી દેહકુંડ ઉપર સ્નાન કરતા હતા. ત્યાં શ્રી રાધિકાજી પણ આવ્યા. શ્રી રાધિકાજીએ લલિતાજીને દાન આપવા કહ્યું. તેથી લલિતાજીએ તેમના સોનાના આભૂષણો
શ્રી ઠાકોરજીને ધરાવ્યા. પછી શ્રી ઠાકોરજીએ રાધાજી પાસે દાન માંગ્યું તો શ્રી રાધાજીને પોતાનું તન મન અને ધન શ્રી ઠાકોરજીને અર્પણ કર્યું અને કહ્યું, મારા પ્રાણ આપના વિના એક ક્ષણ પર રહી નહીં શકે. ત્યારે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી, મારું સૂક્ષ્મ સ્વરૂપ સદા આપના નેત્રોની પલકો પર રહેશે. તમે ઈચ્છશો ત્યારે તમને મારા દર્શન થશે. આમ અહીં ભગવાન અને ભક્તે પરસ્પર પોતાના દેહ અર્પણ કરવાથી આ કુંડનું નામ દેહકુંડ પડ્યું. ત્યારબાદ છે ઊંચો ગામ. અહીંથી આગળ જતા ટેકરા ઉપર આવેલું ઊંચો ગામ કહેવાય છે. કેટલાક આ ગામને શ્રી લલિતાજીની જન્મભૂમિ તરીકે ઓળખાવે છે. ત્યાં ઊંચી ટેકરી ઉપર શ્રી લલિતાજીની બેઠક છે. શ્રી નારાયણ ભટ્ટ નામના એક વ્રજવાસી વિદ્વાન આ સ્થાનમાં રહી વ્રજલીલાનું ચિંતન કરતા. તેમણે અહીં વ્રજલીલાના અનેક સુંદર ગ્રંથોની રચના કરી છે. શ્રી લલિતાજીની બેઠકની છત્રી આરસની બનેલી છે. અહીં શ્રી લલિતા બિહારીજીના દર્શન છે. ત્યાંથી નીચે ઉતરી ગામમાં જતા શ્રી બલદેવજી રેવતીજીનું શિખરબંધ પ્રાચીન મંદિર છે. આગળ ત્રિવેણી કૂપ છે. તેમાં ગંગા, યમુના અને સરસ્વતી આદિદેવિક સ્વરૂપે બિરાજે છે. ત્યાંથી આગળ શ્રી ઠાકોરજીને દડો ખેલવાનું સ્થાન ગેંદોખર કુંડ આવે છે. ત્યારબાદ છે બદરોલા. અહીંથી બરસાના જતા બદરોલા ગામ રસ્તામાં એક બાજુએ રહી જાય છે. ત્યાં બદરોલા કુંડ છે. શ્રી વૃષભાનજીના ત્યાં દહીં વલોવાનું કામ કરનારી બદરોલા નામની દાસીનું આ ગામ છે. શ્રી ગિરિરાજજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો ત્યારે આખા વ્રજમંડળમાંથી આ બદરોલા ત્યાં આવી શકી નહોતી. તેને પુષ્કળ તાપ થયો કે મારો ભોગ શ્રી ગિરિરાજજી આરોગશે નહીં. ત્યારે શ્રી ઠાકોરજીએ પોતાનો હસ્ત લંબાવી બદરોલાનો ભોગ અંગીકાર કર્યો. તેનું વર્ણન પણ આ પદમાં મળી આવે છે. यह छवि देखी राधिका भूली, बात कहती सखियनी सो फूली, आपु ही देवा आपु पुजेरी, आपु ही जेवत भोजन ढेरी, इक वृषभानु बिलोवन हारी, नाम ताही बदरोला नारी, ताकी बली लई भुजा पसारी, अति आतुर जेवत है भारी, उतगिरी संग खात बलिहारी, बदरोला की छवि बली रुचिकारी, सूरदास प्रभु जेवन डारी, गिरी बपुरे सौ को अधिकारी. ત્યારબાદ આવે છે બરસાના. વ્રજ 84 કોસ में 4 गांव निजधाम, वृंदावन और मधुपुरी, बरसानो नंदगाम. વ્રજમંડળના મુખ્ય સ્થાનોમાં બરસાનાની પણ ગણતરી છે. જ્યાં હંમેશા લાડેલીજીની કૃપા વરસતી રહે એ બરસાના. બરસાના શબ્દ બૃહત્સાનું નામ ઉપરથી પડ્યું છે. બૃહત્સાનું એટલે ઊંચું શિખર. બૃહત્સાનુનો અપભ્રંશ બૃહસાનું અને તેનો અપભ્રંશ બરસાના થયું. બીજા મત પ્રમાણે વૃષભાનજીની આ રાજધાની હતી, તેથી વૃષભાનજીના નામ પરથી તેનું નામ બરસાના પડ્યું. વેદમાં 3 દેવો પર્વત રૂપે બિરાજ્યા છે. વિષ્ણુ ગોવર્ધન રૂપે, મહાદેવજી નંદગામના પર્વત રૂપે અને બ્રહ્માજી બરસાનાના પર્વત રૂપે. બરસાનાનો પર્વત અરવલ્લી પર્વતની શ્રેણીની એક પહાડી છે. આ આખું બરસાના ગામ પહાડી ઉપર વસેલું છે. આજુબાજુમાં વિલાસગઢ, દાનગઢ અને માનગઢ છે. પર્વત ઉપર શ્રી રાધાજીનું ભવ્ય મંદિર છે. તેના દરવાજા પાસે બ્રહ્માજી બિરાજે છે. આ પર્વતના 4 શિખર છે, કારણ કે બ્રહ્માજી 4 મુખવાળા છે. શ્રી રાધાજીનું મંદિર, અહીં શ્રી રાધાજીનું જે ભવ્ય મંદિર છે તેને લાડીલીજીનું ભવન પણ કહેવામાં આવે છે. એમ કહેવાય છે કે આ મંદિરનો પાયો ઓરછાના રાજા વીરસિંહ દેવે સંવત 1675 મહાસુદ પાંચમે ખોદાવ્યો હતો. સંવત 1680 તે બંધાઈ રહ્યું. આ મંદિરની બાજુમાં બીજું એક નવું મંદિર છે. તેનું નિર્માણ વૃંદાવન નિવાસી શેઠ હરગુલાલે કરાવ્યું. જૂના મંદિરથી આ મોટું અને અધિક કલાપૂર્ણ છે. અહીં પહાડ ઉપર આવવા માટે પગથિયા પણ છે અને મોટર માર્ગે અવાય તેવો રસ્તો પણ છે. નારાયણ ભટ્ટજીના શિષ્ય નારાયણદાસ બ્રાહ્મણ અહીં રાત દિવસ ભજન કર્યા કરતા. એક દિવસ એમને સ્વપ્નમાં શ્રી રાધિકાજીએ દર્શન આપ્યા કે જ્યાં બેસીને તે મારું ભજન કરે છે તેની નીચે હું બિરાજું છું. મને બહાર પધરાવ અને મારું મંદિર બનાવ. નારાયણદાસ બ્રાહ્મણે વિચાર કર્યો કે મારાથી મંદિર બની શકશે નહીં અને શ્રી લાડીલીજીની સેવા પૂજા પણ થઈ શકશે નહીં. વળી ભજનમાં વિઘ્ન થશે. આવો વિચાર કરી તેમણે તે સ્વરૂપ બહાર ન પધરાવ્યું. એટલે ફરી સ્વપ્નમાં આજ્ઞા થઈ ત્યારે જમીન ખોદીને શ્રી રાધા રાણીને બહાર પધરાવ્યા. એક ઝૂંપડી બનાવી
તેમની સેવા પૂજા કરવા લાગ્યા. શ્રી રાધા રાણીએ ફરી નારાયણદાસને સ્વપ્નમાં આજ્ઞા કરી કે તું લગ્ન કર. થોડા દિવસ પછી એક બ્રાહ્મણ તેની કન્યાને નારાયણદાસ બ્રાહ્મણ સાથે પરણાવવા આવ્યો. એ કન્યા સાથે નારાયણદાસે લગ્ન કર્યા. એમનો જ વંશ આજે બરસાનાના ગોસાઈ તરીકે પ્રસિદ્ધ છે અને તેઓ શ્રી લાડીલીજીની સેવા કરે છે. બરસાના ગામ મોટું અને સુંદર છે. મુસલમાનોના આક્રમણ વખતે બરસાનામાં પણ ઘણો વિનાશ થયો હતો. બરસાના માટે વ્રજભાષાના લોક સાહિત્યમાં પણ એક પ્રસિદ્ધ પંક્તિ છે. બરસાનો માખન મિસરી કો ખાનો, રાધો તેરો ભલો બન્યો બરસાનો. પીરી પોખર પ્રેમ સરોવર ભાનો ખરકો નાનો, રાધા તેરો ભલો બન્યો બરસાનો. હવે બરસાનાની દર્શનીય સ્થાનોનું ભાવ દર્શન કરીએ. ભાનોખર, કીર્તિકુંડ, રાબડીકુંડ, પાવડીકુંડ, રાવલ જોગીની બેઠક, તિલકકુંડ, મોરકુંડ, લલિતાકુંડ, વિશાખાકુંડ, જલબિહારી કુંડ, દોહનીકુંડ, મોહનીકુંડ, ગહેવરવન, તેમાં કૃષ્ણકુંડ, શ્રી મહાપ્રભુજીની બેઠક, મોરકુટી, માનગઢ, દાનગઢ, વિલાસગઢ, જયપુર નરેશનો મંદિર, શ્રી રાધિકાજીનો મહેલ, સુખમા દાદી અને દાદા મહીભાનજીના દર્શન, શ્રી વૃષભાનજી અને કીર્તિજીના દર્શન, અષ્ટસખીના દર્શન, શ્રી લક્ષ્મી બિહારીજીના દર્શન વગેરે મુખ્ય છે. ત્યારબાદ આવે છે ભાનોખર. ઉખર એટલે તળાવ. વૃષભાનજીના નામ સાથે જોડાયેલ આ વિશાળ કુંડનું નામ વૃષભાનસુર હતું. તેનું અપભ્રંશ ભાનોખર થયું. કુંડની ચોમેર વૃક્ષોની મનોહર ઘટા છે. એમ કહેવાય છે કે અહીં વૃષભાનજી અને કીર્તિજી દરરોજ સ્નાન કરવા આવતા. શ્રી રાધિકાજીના લગ્ન પ્રસંગે આવેલી જાનને આ સ્થળે 56 ભોગનું ભોજન આપ્યું હતું. ત્યાંથી આગળ જતા કીર્તિકુંડ, જશોદા કુંડ, લલિતા વિશાખા કુંડ અને જલવિહાર કુંડ આવે છે. બરસાનાની રહસ્ય લીલાનું ભાવ દર્શન કરીએ તો બરસાના શ્રી રાધાજીનું પિયર છે. તેમને મળવા શ્રી કૃષ્ણ અહીં જુદા જુદા વેશે પધારતા, જેથી શ્રી રાધિકાજીના માતા પિતા અને વડીલો જાણી શકે નહીં. અહીં શ્રી ઠાકોરજીએ મણિયારી લીલા, સોનારણ લીલા, રંગરેજી લીલા, લીલહારી લીલા, કાંસકી વેચનારી લીલા, જોશી લીલા, વૈદ્ય લીલા, જોગી લીલા, માલણ લીલા વગેરે અનેક લીલાઓ કરેલી છે. ત્યારબાદ આવે છે દોહની કુંડ. અહીં શ્રી નંદરાયજીની ગાયો દોહવાની દોહનીઓ એટલે કે દોણીઓ ધોવાતી. એક વખત શ્રી યશોદાજી શ્રી કૃષ્ણને લઈને અહીં દોહની ધોવા આવ્યા હતા. તે સમયે શ્રી રાધારાણી પણ સખીઓ સાથે ખેલતા ખેલતા અહીં પધાર્યા હતા. તે વખતે શ્રી યશોદાજીએ શ્રી રાધાજીનો શ્રૃંગાર કરી દેવો પાસે ખોડો પાથરીને મનોમન વરદાન માંગ્યું હતું કે આ સુંદર કન્યા સાથે મારા કનૈયાની સગાઈ થાય. અહીં ગોરને ચાંદી અથવા તાંબા પિત્તળનું, બોઘણનું કે લોટાનું એટલે કે કળશાનું દાન આપવાનું મહાત્મ્ય છે. આ સ્થળે શ્રી વૃષભાનજીની ગાયોની ગૌશાળા હતી. એક દિવસ શ્રી રાધાજી ત્યાં ગાય દોતા હતા. તે સમયે શ્રી કૃષ્ણ સખી રૂપે પધાર્યા અને કહ્યું, તને ગાય દોતા પણ આવડતી નથી, લાવ હું દોહી આપું. એમ કહી શ્રી કૃષ્ણ ગાય દોવા બેસી ગયા. તેમની દોહવાની ચતુરાઈ જોઈને શ્રી રાધાજીએ કહ્યું, મને પણ તમારી જેમ ગાય દોતા શીખવાડી દો ને. તેઓ સામે બેસી ગયા. શ્રી કૃષ્ણે કહ્યું, ભલે, 2 આંચણ હું દઉં અને 2 આંચણ તમે દો. હું કેવી રીતે દઉં છું તે તમે જોતા રહો અને તે પ્રમાણે દોતા રહો. આવી લીલા આ દોહની કુંડ ઉપર થઈ છે અને આ લીલાનું એક પદ પણ છે. સામે સામે બેઠ દો, દોહત કરત ઠઠોર, દૂધ ધાર ધરણી ગિરત, દમ ભય ચંદ ચકોર. પ્રીતિ પ્રભાવ ભરી યહ સરિતા, રસીન કો રસ છન્હ કન્હૈયા, ભરી દો અંક મિલે પિય પ્યારી, જલ વિહાર વિરહાગ્નિ વહ્યો. ત્યારબાદ આવે છે નવવારી ચૌવારી દેવી. બરસાનાથી 3 માઇલ દૂર ડભારો ગામ નામનું ગામ છે. તે ચંપકલતા સખીનું ગામ છે. ત્યાં સૂર્યકુંડ છે. ચંપકલતા સખી અને અહીં સૂર્યની ઉપાસના કરતા. સૂર્યદેવે પ્રસન્ન થઈ તેમને રત્નનો એક હાર આપ્યો હતો. એક સમયે શ્રી રાધાજી ચંપકલતા સખીને ઘેર પધાર્યા. ચંપકલતા સખીએ આ ઉત્તમ હાર શ્રી રાધાજીને ભેટ કર્યો. શ્રી રાધાજી ત્યાંથી ચાલીને નવવારી ચોવારીના મુકામે આવ્યા.
તે બંને સખીઓ શ્રી વૃષભાનજીને ત્યાં ગોબર ભેગું કરવાની સેવા કરતી હતી. તે બંને શ્રી રાધાજીના દર્શન કરી બહુ પ્રસન્ન થયા અને શ્રી રાધાજીને સામગ્રી આરોગાવ્યા પછી ઢીંગલા ઢીંગલીનો ખેલ ખેલી શ્રી રાધાજી બરસાના પધાર્યા. તે સખીઓ અહીં દેવી રૂપે પૂજાય છે. ત્યારબાદ છે રત્નકુંડ. શ્રી ઠાકોરજીને રસ્તામાં એવો વિચાર આવ્યો કે માતા પિતા આવો ઉત્તમ હાર જોશે તો મને પૂછશે કે ક્યાંથી લાવી. હું શું જવાબ આપીશ? તેમણે હાર તોડી રસ્તા પરના એક કુંડમાં રત્નો ફેંકવા માંડ્યા. પછી તે ઘેર આવ્યા. ત્યાં તેમણે વૃષભાનજીને ચિંતામાં બેઠેલા જોયા એટલે કારણ પૂછ્યું. શ્રી વૃષભાનજીએ જવાબ આપ્યો કે મેં તારા વિવાહનો ચાંદલો, પત્રિકા અને મોતીનો હાર શ્રી નંદરાયજીને મોકલ્યો હતો. ત્યાંથી એક ટોપલો ભરીને મોતી આવ્યા છે. હવે આપણે શું આપીએ? શ્રી રાધાજીએ કહ્યું, બાવા, તમારે ત્યાં રત્નનો કુંડ ભર્યો છે, તેમાંથી 4-5 ટોપલા ભરીને મોકલી દો ને. વૃષભાનજીએ કહ્યું, ગાંડી, આપણે ત્યાં રત્નનો કુંડ વળી ક્યાં છે? શ્રી રાધાજીએ કહ્યું, ચાલો હું દેખાડું. તેમ કહી શ્રી વૃષભાનજીને સાથે લઈ કુંડ ઉપર આવ્યા. તેમાંથી રત્નો કાઢી કાઢી ઢગલો કર્યો. વૃષભાનજીને આશ્ચર્ય થયું. શ્રી રાધાજીએ બધી હકીકત કહી. ત્યારે શ્રી વૃષભાનજી રાધાજીના અલૌકિક સ્વરૂપને જાણી શક્યા. તેમણે 4 ટોપલા ભરી રત્નો શ્રી નંદરાયજીને ત્યાં મોકલી આપ્યા. જે કુંડમાંથી આ રત્નો મળ્યા તે રત્નકુંડ કહેવાય છે. ત્યાં રત્ન સિંહાસન છે. કુંડ ઉપર કદમના વૃક્ષોનો મોટો ચોક છે. વળી બાજુમાં વિહારકુંડ અને વિહારીજીનું મંદિર પણ છે. ત્યાં રાસ ચોતરો છે. ત્યારબાદ આવે છે ગહેવર વન. બરસાનામાં શ્રી લાડીલીજીના મંદિરથી કુંડ સુધીનો રસ્તો ગાઢ નિકુંજની ઘટાવાળો છે. તેમાં સૂર્ય પણ પ્રવેશી ન શકે એવા વૃક્ષો છે. એ વનની શોભા દર્શનીય છે. શ્રી ઠાકોરજી અને શ્રી રાધાજીને નિત્ય વિહાર કરવાની રાસસ્થલી છે. તેને ગહેવર વનના નામે ઓળખવામાં આવે છે. અહીંની લીલાના 2 પદો આ પ્રમાણે છે. અમુકી મત જયો ગહેવર કી ગેલન, ઠાડો લંગરવાર, મોહિતે કરી જકજોરી, દીની મેને સુધી સમાર, ખીજત આય ધાય ભેટ पर्यो, લીની મોહી એક બાર. અગ્ર સ્વામી અબલાકો, કહા બલમ મનમાની કીની રીજવાર. કુંવર ચલો જુ આગે. ત્યારબાદ બીજું પદ, કુંવર ચલો જુ આગે ગહેવર વન में, जहां बोलत मधुरे बोल, विकसत बन राजीव तहां, कोकिला करत कलोल, मधुरे वचन सुनत प्रीतम के, लीनो प्यारी चित चोर, गोविंद बल बल पिया प्यारी की जोर. ત્યારબાદ છે મોરકુટી. ગહેવર વનમાં આવેલું આ સુંદર સ્થાન છે. શ્રી રાધાજીને પ્રસન્ન કરવા અહીં શ્રી કૃષ્ણે મધુર નૃત્ય કર્યું હતું, તેથી તેનું નામ મોરકુટી પડ્યું છે. અહીં નિંબાર્ક સંપ્રદાયનું શ્રી મોર બિહારીજીનું મંદિર છે. ત્યારબાદ છે શ્રી મહાપ્રભુજીના બેઠકજી. ગહેવર વનમાં કૃષ્ણકુંડ આવેલો છે. તેને ગહેવર ગંગા પણ કહે છે. ત્યાં શ્રી સાક્ષી ગોપાલ અને શ્રી ગોપાલના મંદિરો છે. ત્યાંથી આગળ ઊંચા માર્ગ ઉપર જતા એકાંત સ્થાનમાં શ્રી મહાપ્રભુજીની બેઠક છે. અહીં 7 દિવસ બિરાજી શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીનું પારાયણ કર્યું હતું. એક દિવસ તેઓ વન જોવા તેમના સેવકો સાથે પધાર્યા. રસ્તામાં એક મોટો અજગર પડ્યો હતો. તેને અસંખ્ય કીડીઓ ફોલી ખાતી હતી. એ જોઈ શ્રી મહાપ્રભુજીને દયા આવી. તેમણે પોતાનો ચણોદક છાંટી અજગર અને કીડીઓનો ઉદ્ધાર કર્યો. પછી સેવકોને આજ્ઞા કરી કે આ અજગર પૂર્વજન્મમાં વૃંદાવનનો મોટો મહંત હતો. તેણે અંગત સ્વાર્થ માટે શિષ્યો બનાવી તેમની પાસેથી ઘણું દ્રવ્ય ભેગું કર્યું હતું, પરંતુ શિષ્યોનું આત્મકલ્યાણ કર્યું નહીં. ભેગું થયેલું દ્રવ્ય વિષય ભોગમાં વાપર્યું. એટલે મર્યા પછી તે મહંત અજગર થયો. તેના શિષ્યો કીડીઓ થઈને વેર લેવા લાગ્યા. તે મૂળ વ્રજનો જીવ હોવાથી સુખ અને દુઃખ બંને વ્રજમાં જ ભોગવ્યા. બેઠકજીની નજીકમાં પર્વતની એક શિલા ઉપર ભગવાનના શંખના ચિહ્નના દર્શન થાય છે. ત્યારબાદ છે દાનગઢ સાંકડી ખોર. અહીં શ્રી ઠાકોરજીએ દહીં માટે નૃત્ય કર્યું હતું અને દાનલીલા કરી હતી. અહીં શ્રી દાનની બિહારીજીનું મંદિર દાનગંગા કુંડ છે. રાસ ચોતરો અને હિંડોળાનું સ્થાન છે. ત્યારબાદ છે વિલાસગઢ. અહીં યુગલ સ્વરૂપનું વિલાસ મંદિર છે. તેના અંદર
તેના દર્શન કરવા માટે બ્રહ્માજી પર્વતનું રૂપ ધારણ કરી અહીં રહ્યા હતા. તેથી બરસાનાનો પર્વત 4 મુખવાળો છે. એક મુખવાળો વિલાસગઢમાં, બીજું માનગઢમાં છે, ત્રીજું મોરકુટી દાનગઢમાં અને ચોથું શ્રી રાધાજીના મંદિરમાં દ્વાર પાસે ગોપી રૂપે પહેરો ભરતા બ્રહ્માજીનું રૂપ છે. ત્યારબાદ છે માનગઢ. દાનગઢની સામેના પર્વત ઉપર માનગઢ છે. તેને માન મંદિર પણ કહેવામાં આવે છે. એક વખત શ્રી રાધાજી અહીં ગાડું માન કર્યું હતું. ત્યારે શ્રી ઠાકોરજીએ મોરનું રૂપ લઈ નૃત્ય કરી શ્રી રાધાજીને પ્રસન્ન કર્યા. માનગઢની લીલાનું આ પદ છે. માનગઢ કર્યો હું ન તૂટત, અબલો કે બલકો પ્રતાપ, આપુન ઢોવા ચડી ગિરધર પિય, અબલા તુચી લાભ્રુ ચાપ મુક્ત કટાક્ષ બાન, માન ઘૂંઘટ દરવાજો નહીં કૂટત, વિવિધ પ્રણતિ હાથના બોલ ગોલા, ઉચાટ પરમ ક્રોધ હું ન છૂટત, ગોવિંદ પ્રભુ સામદામ દંડ ભેદ કટક લે ઘેર પાર્યો, ચહુદીશ ઉતરું ખાય જલ ક્યો હું ન ખૂટત, મોર કુટી ગિરિવર ઘટી દાન માન ગઢ બીચ, સખી સરોવરી શ્યામ ઘન મચી નેહ કી કીચ. આ દાનગઢ માનગઢ વગેરેનું સુંદર વર્ણન આ પદમાં પણ મળી આવે છે. દાનગઢ માનગઢ સાકરી ગલી અલી, લાલ સંગ કરત રલી ઝૂઠકો ઉરાહનરી, દૂધ દહીં ભાવ ભેટ શ્યામ સુંદર સહેટ, વ્રજકો વ્યવહાર સખી સબતે ઇતરાનોરી, ગીરી ઘૂટી મોર કુટી મનમથ કી ફોજ લૂંટી, પ્રેમ કી જંજીર જૂટી કહાલો બખાનોરી, ऐसे नीत नव विलास प्रीतम प्यारी हुलास, बास बरसानो वीर सदा सरसानोरी. ત્યારબાદ છે ચિકસોલી. બરસાનાની પાછળના ભાગમાં કૃષ્ણકુંડની નજીક ચિત્રલેખા સખીનું ચિકસોલી ગામ આવેલું છે. એમ કહેવાય છે કે તે સમયમાં શ્રી રાધિકાજીની ચિત્રશાળા પણ ત્યાં હતી. તેથી ગામનું નામ ચિકસોલી પડ્યું. અહીં સાંજી અત્યંત સુંદર રીતે ચિતરાય છે. શ્રી કૃષ્ણ એમના સખાઓ સાથે અહીં ગાય ચરાવતા હતા. એક દિવસ અહીંની કોઈ ગ્વાલિનના ખેતરમાંથી તેમણે લીલા ચણા ચોર્યા હતા. તે લીલાનું પદ આ પ્રમાણે છે: ચિકસોલી કે ચના ચુરાય, ગારી દૌદારી રખવારની, ગ્વાલની સહિત ગુપાલ ભજાય, હરે લોટ દાબે બગલની મેં, શ્વાસ ભરે ગહેવર બન આય, કહ આ તુરે બોલ બોલ દગ, હસત હસત સબ બાશ ચઢાય, રે ચાબત દેવું હોરા કરી, બનકી લીલા લાલ લુભાય, નાગરિયા બેઠી છકીહારી, છીલ છીલ નંદ લાલ ખવાય. ત્યારબાદ છે જયપુર નરેશે બંધાવેલું મંદિર. જયપુરના મહારાજા માધવસિંહજીએ અઢળક દ્રવ્ય ખર્ચીને શ્રી રાધાજીનું એક બહુ જ સુંદર અને ભવ્ય મંદિર બંધાવ્યું. પણ શ્રી સ્વામિનીજીની ઈચ્છા મૂળ મંદિરમાં જ બિરાજવાની હોવાથી આ નવા મંદિરમાં બીજા સ્વરૂપ પધરાવ્યા છે. તેની ભીતો ઉપર દશમ સ્કંદની લીલાઓના સુંદર ચિત્રો છે. ત્યારબાદ છે શ્રી રાધાજીનું મંદિર. બરસાનાનું આ મુખ્ય મંદિર છે. શ્રી રાધાજીને અહીં સૌ શ્રી લાડીલીજી કહે છે. આ પ્રદેશમાં તેમનું જ પ્રાધાન્ય છે અને સત્તા છે. બરસાના ગામનો થોડોક ભાગ પર્વત ઉપર અને થોડોક ભાગ તળેટીમાં છે. 200 પગથિયા ચડતા શ્રી રાધાજીનું મંદિર આવે છે. મંદિર ઘણું વિશાળ અને દર્શનીય છે. મંદિરમાં શ્રી યુગલ સ્વરૂપ બિરાજે છે. મંદિર ઉપરથી ચારે બાજુનું સુંદર દ્રશ્ય જોવા મળે છે. મંદિરના પાછળના ભાગમાં શ્રીજીની બેઠક છે. તે સંગમ બેઠક તરીકે પણ ઓળખાય છે. મંદિરની નજીકમાં ગ્વાલિયરના મહારાજાએ સુંદર નકશીકામવાળી આરસની છત્રી બંધાવી હતી. ત્યાં દર વર્ષે ઠકુરાણી ત્રીજના દિવસે શ્રી રાધાકૃષ્ણ હિંડોળે ઝૂલે છે. અહીં શ્રી રાધાજીનો પ્રાકટ્ય દિવસ ભાદરવા સુદ 8 થી 14 સુધી ધામધૂમથી મનાવાય છે. તે પ્રસંગે અહીં મોટો મેળો ભરાય છે. મંદિરથી નીચે ઉતરતા શ્રી રાધાજીના દાદા મહીભાનજી અને દાદી સુખમાજીના મંદિર છે. ત્યાંથી આગળ શ્રી રાધાજીના ભાઈ શ્રી દામાજીનું મંદિર છે. છેક નીચે અષ્ટ સખીઓ શ્રી લલિતાજી, શ્રી વિશાખાજી, શ્રી ચંપકલતાજી, શ્રી રંગદેવીજી, શ્રી ચિત્રલેખાજી, શ્રી ઇન્દુલેખાજી,
શ્રી સુદેવીજી અને શ્રી તુંગ વિદ્યાજીના મંદિરો છે. તદુપરાંત શ્રી વિષભાનજી અને શ્રી કીર્તનજીના પણ મંદિરો છે. બરસાનાની આજુબાજુમાં તેમની 8 મુખ્ય સખીઓના ગામો આવેલા છે. શ્રી લલિતાજીનું મંદિર છે, લલિતા કુંડ છે. ત્યાંથી આગળ પિસાયાની કદમખંડી છે, જ્યાં પિયાસ કુંડ અને પિયાસ બિહારીજીના દર્શન છે. હવે આવે છે બરસાનાની હોળી. આમ તો સમસ્ત વ્રજ મંડળમાં મહાસુદ પાંચમ એટલે વસંત પંચમીથી હોળી ખેલની શરૂઆત થઈ જાય છે અને ફાગણ મહિનાના અંત સુધી વ્રજના જુદા જુદા ગામોમાં હોળી લીલા નાના મોટા સ્વરૂપમાં થતી રહે છે. તેમાં બરસાના નંદગામની લઠમાર હોળી, જાવ બઠેન અને દાઉજીના હોરંગા, ફાલેનની હોળી, ગુલાલ કુંડ, કોકિલાવન અને ખેલન વનમાં લાલબાગની હોળી તથા ઉમરી રાયપુરની ચીરકલા નૃત્ય હોળી વધારે પ્રસિદ્ધ છે. બરસાનામાં ફાગણ સુદ આઠમ, નોમ અને દશમ એમ 3 દિવસ લઠમાર હોળી થાય છે. તે જોવા બહાર ગામથી હજારો લોકો આવે છે. ફાગણ સુદ આઠમે નંદગામના મંદિરના એક પૂજારી શ્રી કૃષ્ણના સખાનું પ્રતીક બનીને બરસાના જાય છે. ત્યાં શ્રી લાડીલીજીના મંદિરે બરસાનાના બધા વયોવૃદ્ધ ગોસ્વામી અને આગેવાન વ્રજવાસીઓ ભેગા થાય છે. હોળીના પદોનું ગાન શરૂ થાય છે. નંદગામના પૂજારી હોળીના રસિયા ગાતા નૃત્ય કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ તરફથી બરસાના હોળી ખેલવાનું આહ્વાન આપે છે. તેનો બરસાનાવાસીઓ સ્વીકાર કરે છે. નંદગામથી આવેલા પૂજારી શ્રી રાધાજીના મંદિરના ઉંબરા ઉપર એક પત્રિકા મૂકીને વિનંતી કરે છે કે બધા ગોપીજનો તૈયાર થઈ રહેજો. આવતીકાલે નંદગામથી નંદલાલ પધારશે. ફાગણ સુદ આઠમની આ લીલાને પાંડે લીલા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા દિવસે એટલે કે ફાગણ સુદ નોમના રોજ નંદગામના પૂજારીઓનો એક મોટો સમૂહ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના સખાઓના પ્રતીક રૂપે બની ઠનીને ગાતા બજાવતા બરસાના પહોંચે છે. તેમની પાગમાં મોરપીંછ ખોસેલા હોય છે. મોઢા ચંદન અને ગુલાલથી રંગેલા હોય છે. ગ્વાલના જેવો વેશ ધારણ કરી ઉમંગથી નાચતા ઘૂમતા બરસાના પાસે પીરી પોખર ઉપર આવે છે. ત્યારે બરસાનાના ગોસ્વામીઓ સ્વાગત કરવા સામે આવે છે. નંદગામના આગેવાન બડા ગ્વાલને 5 રૂપિયા ભેટ 5 રૂપિયા ભેટ ધરે છે. સૌના ગાલ ઉપર ગુલાલ લગાવી હોળી ખેલવા પધારવા વિનંતી કરે છે. પછી બંને પક્ષ ગાતા નાતા શ્રી લાડીલીજીના મંદિરે પહોંચે છે. તે વખતે બરસાનાની ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણના પધાર્યાની વધામણીમાં રસિયા ગાય છે. ખાतिर कर ले नहीं गुजरिया रसिया ठाडो तेरे द्वार रसिया आयो तेरे द्वार खबर दीजो यह रसिया पौरी में आयो जाकी बाह पकड़ी भीतर लीजो रसिया आयो तेरे द्वार खबर दीजो. સામે નંદગામથી આવેલા વ્રજવાસીઓ શ્રી રાધાજીને સંબોધન કરતા નીચેના રસિયાઓ ગાય છે. દર્શન દે નિકસી અટામે તે દર્શન દે કોટી રમા સાવિત્રી ભવાની તેરે નિકસી હો અંગ છટા में તે દર્શન દે નિકસી અટામે તે ऐसी वृषभानु नंदिनी जैसे निकस्यो है चंद घटा में ते दर्शन दे निकसी अटा में ते पुरुषोत्तम प्रभु यह रस चाख्यो जैसे माखन निकस्यो मठा में ते દર્શન દે નિકસી અટા में તે. પછી મંદિરના આંગણામાં નંદગાંવ અને બરસાનાના ગોસ્વામીઓ સામસામે બેસે છે અને સમાજ કરે છે. તેમાં પરસ્પર વ્યંગ વિનોદપૂર્ણ નૃત્ય ગાન થાય છે. નારાયણ ભટ્ટજીની રચેલી ધમાર ગવાય છે. બરસાના વાસીઓ તરફથી શ્રી કૃષ્ણને પ્રેમપૂર્ણ ગાળો ગાવામાં આવે છે. આવો સમાજ સમાપ્ત થયા પછી રંગીલી હોળીનો પ્રારંભ થાય છે. તેમાં ચારે તરફ ગુલાલ, અબીર અને રંગ છવાઈ જાય છે. ઉપરથી રંગીન પાણીની વર્ષા પણ થવા લાગે છે. પછી નંદગામના ઘેરૈયાઓ મંદિરથી નીચે ઉતરીને આવે છે. ત્યાં રંગીલી ગલીમાં
બરસાનાના ગોસ્વામીઓના ઘરની સ્ત્રીઓ ગોટા કિનારી વાળા લેંગા ઓઢણામાં બનીઠની લાંબા ઘૂંઘટ કાઢી હાથમાં મોટા મોટા લઠ્ઠ લઈ તેમનું સ્વાગત કરવા તૈયાર ઊભી હોય છે. ગલીની ચારે તરફના છજા પર હજારો નરનારીઓ હોળી લીલા જોવા એકઠા થયા હોય છે. બરસાનાની સ્ત્રીઓ લોકગીતો ગાતી નંદગામના ઘેરૈયાઓ તરફ આગળ વધે છે. તેમના પર ધડાધડ લાઠીઓના પ્રહાર કરે છે. નંદગામના લોકો સાખી ગાતા ગાતા એમના પ્રહારથી ચામડાની ઢાલ આડી રાખી ઘૂંટડિયા ભર જમીન પર બેસી જઈ પોતાને બચાવે છે. લઠના ઘા ઢાલ ઉપર ઝીલે છે. દેડકાની માફક કૂદતા આગળ વધે છે અને પોતાનો બચાવ કરે છે. આ ક્રમ 3 વખત ચાલે છે. દરેક વખત ગીત અને સાખીઓ ગાય છે. પછી બરસાનાના ગોસ્વામીઓ આવીને તેમની સ્ત્રીઓને રોકે છે અને તેમને સુરક્ષિત રીતે ભીડમાંથી બહાર લઈ જાય છે. પછી નંદગામના ઘેરૈયા નંદગામ તરફ રવાના થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ નંદગામમાં બિરાતા હતા ત્યારે તેઓ હોળી ખેલવા બરસાના જવા તૈયાર થયા હતા. ત્યારે તેમના એક સખાએ તેમને ન જવા સમજાવતા એક પદ ગાયેલું જે આ પ્રમાણે છે. ભૂલી જીન જયો વ્રજરાજ બરસાને કહ્યું, ગોરીન કે ગોલતે કિશોરે મેં નિહાरूंगी, घोर रंग रोरीन में कसर कमोरीन ते, प्रीति झका जोरीन ते पकड़ी पछारूंगी, याद करे साकरी गली को लूट गोरस की, सो रस की नित आजू कसर निकारोंगी, मल के गुलाल रस ख्याल में गोपाल लाल, देखत ही लाल तुम्हें लाल કરી ડરાઉંગી. છતાં શ્રી કૃષ્ણ હોળી ખેલવા નંદગામથી બરસાના ગયા ત્યારે જ હોળી ખેલ થયો. તે લીલાનો પણ પદ છે. ખેલ ન આય હરિ નંદગામ તે રંગ ભીને બરસાને, મૃગમદ મેદ અરગ જાચો વા સબ બારી ન બરસા, સબ નારી ન બરસાને, દ્રગ ઢીંગ છાંડ માંડ કેસર મુખરિત સુખ બરસાને, વિન કારજ કર में राखे शोभित चख बरसाने, सोई अंजन मीश ईषद लोचन चढ़े मदन बरसाने, कृष्ण जीवन लची राम श्रीनाथ जी, कृष्ण जीवन लची राम खेल लख जिये जल धरवाने. બીજા દિવસે ફાગણ સુદ દશમના રોજ નંદગાંવમાં હોળી ખેલ થાય છે. હવે આવે છે કરહલ્લા. ત્યાંથી કરહલ્લા જવાય છે. રાસલીલાની શરૂઆત કરહલ્લાથી થઈ. ત્યાં રાસધારીઓના 2 મુખ્ય યુથો છે જે મહેલવાળા અને હવેલીવાળા તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં ઘેર ઘેર શ્રીનાથજીના અને શ્રી મહાપ્રભુજીના અને શ્રી ગોકુલનાથજીના બેઠકો છે. શ્રી રાધાજીની અષ્ટસખીઓમાં મુખ્ય શ્રી લલિતાજીનું આ જન્મ સ્થાન છે. તેને શ્રી વૃષભાનજી ઉપવન કહેવામાં આવે છે. અહીં શ્રી ઠાકોરજીએ દધી લીલા કરી હતી. નજીકમાં કરહલાની કદમ ઘંટી છે. અહીં હોળી ખેલ થયો ત્યારે શ્રી સ્વામિનીજીએ સખીઓને આજ્ઞા કરી કે કરહલ્લા ઠાકોર કો પકડ. સખાઓએ ઓચિંતા દોડીને શ્રી ઠાકોરજીને પકડ્યા. સખીઓએ ઓચિંતા દોડીને શ્રી ઠાકોરજીને પકડ્યા. મુખ રંગીને શણગાર ધરાવ્યા. કરહલ્લા એવી આજ્ઞા થઈ. કરહલ્લા એવી આજ્ઞા થઈ તે પરથી ગામનું નામ કરહલ્લા પડ્યું. ત્યારબાદ છે શ્રી દ્વારકાધીશજીનું મંદિર. શ્રી ઠાકોરજીની બેઠક અને હિંડોળા ઝૂલવાનું સ્થાન છે, કારણ કે લલિતાજી અહીંયા યુગલ સ્વરૂપને હિંડોળે ઝૂલાવ્યા હતા. અહીંની રાસ મંડળીઓ બહુ જ પ્રસિદ્ધ છે. રાસલીલાને સુવ્યવસ્થિત રજૂ કરવા આનું શ્રેય અહીંના ઘમંડ દેવજીને જાય છે. તેમના વંશજ ઉદયકરણ અને ખેમકરણ પ્રસિદ્ધ રાસધારીઓ હતા. હવે આવે છે શ્રી મહાપ્રભુજીના બેઠકજી.
એમ કહેવાય છે કે શ્રી મહાપ્રભુજીની સાથે અહીં શ્રીનાથજી પધાર્યા હતા. તે સિવાય બેઠકજીના ચરિત્ર કોઈ વિશેષ હકીકત મળતી નથી. ત્યારબાદ છે શ્રી ગુસાઈજીના બેઠકજી. શ્રી ગુસાઈજી અહીં બિરાજીને રાસપંચાધ્યાયીના સુબોધિનીજી ઉપર ટિપ્પણીજી નામની ટીકા લખી હતી. એક વખત શ્રી ઠાકોરજી રાસોલીમાં શ્રી લલિતાજીના સ્વરૂપને પુષ્પમાળા ધરાવવા માંડ્યા. ત્યારે શ્રી લલિતાજીએ તે કંઠમાં પહેરવાને બદલે પોતાના હસ્તમાં લઈ લીધી. સાંજે શ્રી ગુસાઈજી ફરી દર્શન કરવા પધાર્યા. ત્યારે શ્રી લલિતાજીએ કહ્યું કે તમારી પુષ્પમાળા મેં શ્રી સ્વામિનીજીને ધરાવી હતી. તેમણે પ્રસાદી કરી મને પાછી આપતા આપને આપવાની આજ્ઞા કરી છે. શ્રી ગુસાઈજીએ તે માળા પોતાના શ્રીકંઠમાં ધારણ કરી. આથી શ્રી લલિતાજી બહુ પ્રસન્ન થયા. ત્યારબાદ છે ગોકુલનાથજીના બેઠકજી. અહીં શ્રી ગોકુલનાથજીએ વેણુ ગીતના સુબોધિનીજીની ટીકા કથા કરી હતી. તે સાંભળનારને એટલો રસાવેશ થયો કે સૌ શરીરનું ભાન ભૂલી ગયા હતા. શ્રી ગોકુલનાથજીએ પોતાના ચરણોદકથી સૌને સાવધાન કર્યા હતા. અહીં શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભજીની સમાધિ છે. કરહલાની સાંજીનું પદ આ પ્રમાણે છે: નેક ઠાડી રહે કરહેલાવારી, ક્યો ઝપટ ઝપટ જાત બરસત મેહ વિજત સારી. आजा मेरे छतान में तनक तनक परन के बादल उगराई, लाला कैसे ठहरो मोही गोरस ना बीके होत बहु अवारी, प्यारे मोई घर जाने दे खींचेंगी सास देवेंगी गारी, प्यारी नेक चखाया. ओ श्रीनाथजी, प्यारी नेक चखाय कमन हो तो तन ताप निवारी, हाँ हाँ सब तो मोही जाने दे, सचमुच कहूं श्यामदास कल आવું મુકરારી. અહીંથી આગળ કમરઈ સખીનું ગામ આવે છે. કમરઈ સખીએ શ્રી ઠાકોરજી અને શ્રી રાધાજીનું પ્રેમપૂર્વક અહીં પૂજન કર્યું હતું. શ્રી વિશાખાજીનું તે જન્મસ્થાન પણ કહેવાય છે. હવે અહીં આવે છે સંકેતવન. સંકેતવનનું ભાવ દર્શન અને નંદગામની લીલાનું ભાવ દર્શન આપણે આવતા પાઠમાં કરીશું, કારણ કે આવતીકાલે ભાદરવા વદ સાતમના દિવસે એ લીલાઓનું ચિંતન કરવાનું અહીં કહ્યું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનું આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.